તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધા મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8:10 થઈ છે. તમારો ભાઈ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી ઓકે થઈ ગયો છે. બાકી તો મિત્રો ડેલીના રૂટીનની જેમ 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને ઠંડીમાં અવકાર કરતી, ઠંડીમાં ઠરતા લોકો 8-10 વાગ્યા સુધી ગોધરામાં બહાર નહીં નીકળતા ને આપણે 6 વાગે ઉઠીને દૂધ ભરાઈ જતા બાઇક લઈ ઠરતા બધા જ હોય છે. હું એકલો કોઈ નવાઈ નહીં રહી જતો, પણ હું તો કાઠું જબર પડે. આવી જાય, આવીને મસ્ત ફ્રેશ થઈ ગઈ અને માતાજીની દીવાબત્તી હાલ જ કરી સરસ મોર્નિંગમાં દર્શન કરી લીધો. અને મિત્રો એક છોકરો ખોકડ છે લ્યા પેપર. ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો ચા પીધો, નાસ્તો કર્યો, ખાધું, આબુ છો મોટો હેઠમ જોઉં છું. ખબર ક્યાં હે ચીલે લીલે મારા પપ્પાને બે આ તો હોજ કરી દે. મારા પપ્પા બે જંત્રાલ જવાના છીએ. દાંતેરો હોજ કરાવવા. આમ જો કે તમે તો કોઈ નહીં લઈ જા. ટીલી અને હું બનાવ્યું છે કાગળનું. તો મિત્રો આ મુન્યાની રફ નોટ છે એ ફાડી અને આ એ બધો હોડકો બનાવે છે. શું બનાવું છે? ટાટા કરી દેવા હતા. તો મિત્રો સરસ મોર્નિંગમાં આપણે તો માતાજીના દર્શન કરી લીધો. તમે એક વખત કરી લેજો. અને ગુડ મોર્નિંગ. શું કર્યું? ચા બા નાસ્તો બસતો. તમે વહેલો ઉઠ્યો આપણો વ્લોગ ચાલુ કરીને બેસી જશે. મિત્રો તૈયાર છે ચા નાસ્તો? તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. હજી અમારી મંડળી રાજુ કાકોને પધાર્યા નહીં. નાસ્તો કરીએ એટલી બધા આવી જશે, પછી મળીએ. તો મિત્રો 9 વાગ્યા છે. શૂટિંગની શુભ શરૂઆત કરી દીધી છે. બધું ચાલુ જ થયું છે રાગ. અમારી ચેનલના મેન આર્ટિસ્ટ. ગુડ મોર્નિંગ. શું છે કે આજે તો કોન્ટ્રોવર્સી થઈ હતી. તમે વહેલા થઈ હતી વેલા બેટર બની હતી. પાલ લાવી દીધો. આ મારો છોકરો લાવ્યો પેટી. અમાર ડીગી જબર કામ કરાવે મારું. તો મિત્રો સરસ શૂટિંગની શરૂઆત કરીએ એટલે ચોક્કસથી એકાદ કટ બતાવીશું. અને આવું શરૂઆત કરવા જ જઈ રહ્યા છીએ. જો પેલો હેલો આવ્યો. મિત્રો આવી મોજ કરીએ છીએ શૂટિંગમાં. હસી મજાક કરીને ચાલી જાય. હું હવે બંધ કરું છું. હું હા પેલું છે ને અલ્કેશ પાંડે દેખાય. ટુસ્કાની વિધિ કરવાની છે તમારે. એટલે સનાભાઈ આ તમારા ઉપર કા ટુસ્કો કરે છે? જોઈ નહીં જતું હારું. ના સનાભાઈ આવું અત્યારે કોઈ ના કરે. આ તો કળિયુગ છે. આ કળિયુગમાં બધું હોતું હોય છે. સોય પહોંચી નહીં વળતા ને એટલે લેબુ છોડે છે. પણ સનાભાઈ આ બધું અંધશ્રદ્ધા છે યાર. આ બધું ના કરે કોઈ. આવું અંધશ્રદ્ધા નહીં. હું ઈકર જાતે ઉભો રહ્યો છું મારા પર ટુસ્કો કરે છે. મને મહી નાખવાનું કરી દે. કરી એમ તો માર પેલો ગલબો પેટાર. ના સનાભાઈ એ માણસ તો એવો નહીં કોઈ લાગે. એવો નહીં. એટલે જેટલો બહાર દેખાય છે ને એટલો મય ઊંડો છે. એટલે તમાર કારણ શું છે કયો તો મને ખબર પડે. અલે મારા ઉપર ટુસ્કો કર્યો, મને મહી નાખવાનો કર્યો. હું કરવા મોની તો નહીં. અમે એમના ભરેલા તો છે. ના હોય આયા છે ના હોય તો વેતરી તો નાખું જ. ઘરમાં મહિનાનું 28 આવી જાય. એક કામ કરો છે ના ભાઈ. શું કરું કયો? ગલબાન પોડું ફોડી આવું. બોડું નહીં ફોડું. ના હોય તો જોઈ લઈએ દોણા લાવી. પછી બીજું તો હું કહું કયો દોણા છે એટલે આવું. ઘરમાં સી મારો અમે લેતા આવજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30. શૂટિંગ પૂરું કરી દીધું. શિવ પેલું અરે છત્રી. અરે બીજું તો મને કશું દેખાતું નહીં. દોડ અરે આ તો હવા પૂરવાનો પંપ તું લઈને શું કરે? હા આ પૂર્યો બધો
તો મિત્રો ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો તો ભૂપતજીને કાલનું પાણી ચાલુ છે. આજ તો ફાધરનો મગર બધો હેતરમાં જશે દીવન ચા નાસ્તો લઈ જો મિત્રો હેતમ જઈ મળીએ. તો મિત્રો ચા નાસ્તો લઈને હેતરમાં આવીએ છીએ. ભૂપતજીને પોણી વાળ્યું છે અને મારા બુનને પેલી બાદ સાર લીધી તો પહેલાં ઈવન ચા નાસ્તો કરી દી અને પછી મિત્રો નીકળી જઈએ ઘેર. બાકી તો આજે ઈંડા વધારે પાવાના બાકી નહીં, આ બધું ટોટલી પી ગયું છે. હવે આટલાથી જ આટલું બાકી છે, કદાચ 2-2.5 કલાક થશે તો મિત્રો હવે ઘેર જઈએ અને ઘેર જઈને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30. હવે ખેતરમાંથી મિત્રો ચા નાસ્તો હાલી અને ઘરે આવી જાય છીએ. ડીગુ મારા હંગાથી આવી ગયું આજ જીઓ જો મિત્રો ડીગુ ઘેર આવી ગયું છે. આ જો ફોન જોવા બેસી ગયું છે. સવારોનો ફોન નહીં હાલે જો હવે ફોન લીધો. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો ફટોફટ જમી લઈએ. તૈયાર ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે પછી મિત્રો કેળો અને એવું બધું તો કાલનું પડ્યું જ છે. શાખાનું બનાવીશું. ફુલાવર, ગાજર, વટાણા, મિક્સ રસાવાળું શાક, ઘરની છાશ. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. મિત્રો હું પાછો ફુવાનો ભાગ કન્ટિન્યુ કર્યો છે. ફુવાનું મર્ડર થઈ ગયું હતું ને એ તો મિત્રો હવે જોરદાર કોમેડી ભાગ આવશે તો જોઈ લેજો જોગમાં ટાઈગરમાં. બાકી શૂટિંગમાં મુલાકાત કરીએ. મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જશે મોમાની ઓયડી સચ્યો અને પોરે અમર ડુંગળીઓ હતી ઉણે પાછી અમર ડુંગળીઓ વાય છે જાડાઈ ભાઈ. બાકી તો મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ. મોમાનું ઘર બતાવીએ છીએ ત્યાંથી. સરસ મસ્ત વિડીયોમાં બનાવ્યો મિત્રો, ચોક્કસથી તમને એકાદ કટ બતાવશું. બાકી હાલ બાજુમાં ઠેસર ચાલુ છે ગવાનું તો અવાજ ન આવશે. હવે થોડી વાર વેઇટિંગ કરવાનું થાય તો અને શૂટિંગ ચાલુ કરવાનું થાય તો જે બી છે એવી ગણતરી તમને બતાવતા રહીશું. બાકી મોમો જો લુગડો બુગડો નવો પહેરી અને તૈયાર થઈ ગયા છે અને આ તો યુવાને ગોગા મહારાજનું મંદિર છે ત્યાંથી ચાલુ કરવાના છીએ. તો મસ્ત બન્યા રહો મિત્રો વિડીયોમાં, એક કટ બતાવીએ. શરમ આપી જવા તને કહેતા પહેલા પાછા કરવાનું એ નહીં કહેતો પણ જેને કામ કર્યું હોય ને એનો ગોળો ગયો હોય તે ગુંદનો સામાન દેતો નીચેના લાકડાનો સામાન દેતો અને એ કર્યું દેતો ના બરોબર છે મમ્મી શિયાળો આવે એટલે તો ખાવાનું તું એ હું બળધ્યા જેવો છું બરોબર છે તને હને દાઢે ચડ્યું છે કતરિયું અમે કોઈ ઉનાળામાં કતરી ના ખવાય ઓને મેથીના લાડવા હો બ્રેસ ઓને શું ખબર છે પેલો મુટ્ટને વાળો હમો મળશે ને તો મારું કતરિયું કાઢી નાખશે. હવે કીધું ને લેવા જવાનું કામ કરવાનું મારી મેથીના લાડવા બંધી કાઢશે તને ખબર નહીં હાલ ગમશો દેવા એવું છે મમ્મી એ મમ્મી કાવા તો બે દાડો છે લઈ આવીએ થાકો તને ઠંડી વાતી થી કેમનો દેખાણો તો કે ચંપલ કેમની છે ના હા તું મને ઠંડી શકતા જીવની હા દી આ તું બોલ તું કેમનો મારી પાસે ના અજી આ તું બોલ આ તો રહી જાય ને કે ફોન દેવાની મહિના ખો અરે મહિના ખાવ કર તું તો શું કરવું હો મને પણ ફોન ઉતારી આલજે બેટા જજે જ. તો મિત્રો શૂટિંગમાં જઈ અને વગેરે આવ્યા છીએ. 4:30 જેવો ટાઈમ થવા આવ્યો, લેટ પડી જશે ઘણા બધા. બાકી ડીગીઓ માટે મિત્રો લાવ્યા તો ડીગીને ખોય છે અને મારા માટે ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ જશે. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લે. એ તો ખાઈ ગયો તો હું. અને તાર મમ્મી છે હજી? હા તાર મમ્મી છે હજી? ચાલ લેવા. તો મિત્રો સાંજની પોટલી ઉપડાવવા જવાનું છે. તો મિત્રો ચા નાસ્તો કરી અને તરત જ ખેતરમાં જતા રહેતા. હોજ પડવાની તૈયારીમાં છે. બાકી તો મિત્રો જો અમારું બધાનું ઘાસ વાવે છે. આપણું ઘર દેખાય, રિંકેશનું ધાબુ દેખાય અને મુન્ને અને મમ્મીની પોટલી ઉપડાઈ છે તો હવે લઈને ઘેર હેડ્યા છીએ. બાકી ડીગુ ને મુન્ને તો ફોન જોવામાં જ રહી ગયા. પાવાનું એ ચાલુ કરી દીધું. મિત્રો હવે જે ઘેર બેસો દોવાનો ટાઈમ થાય એટલે તમારા હાથથી મુલાકાત કરીએ. તો
તો મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ ઘાસની પોટલીઓ લઈ જો કમ્પ્લીટ પહોંચી જાય છે. બાકી ભૈલાનો બગીચો બતાવું. મસ્ત રંગીત રંગીત ફૂલ છે, મરચો છે, પછી ડુંગળીઓ વાવી છે મિત્રો. આજુ લહણ છે, પાછી ડુંગળીઓ છે. અને મુન્નાની મમ્મી હવે ભેંસ દોવાની તૈયારીઓ કરે છે. પાડું વળગાડ્યું તો મિત્રો ભેંસો દોવાઈ જાય એટલે મળીએ. તો મિત્રો 6 વાગ્યાનો ઉપર 10 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. ઠંડી બાપવા માંડી છે, અંધારું થવાની તૈયારીમાં છે. બાકી મિત્રો ભેંસો સરસ દોવાઈ જાય છે તો દૂધ લઈને જવાનો ટાઈમ થઈ ગયો છે. ગલ્લી 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 ગલ્લી. તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય છે. દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળીએ મિત્રો. લેતા આવું બકુ કડેક. હા એ ફળ લેતા આવું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને સરસ દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છીએ. શેટર આ ધોઈ કાઢ્યું છે કારણ કે ખાસા દાળોથી ધોઈ નતું તો મેલું મેલું દાટતું હતું. અને અત્યારે શિયાળાના દાળ ધોઈએ ને જલ્દી હુકાય ને. બાકી મિત્રો મોનેશને બધું ગોવાળું શું થયું હતું? મારે શું ગોવાળું થયું? મારે તો પહેર્યું જ નહોતું એ દાળ તો. લેસન પતી ગયું બધું કમ્પ્લીટ. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે મિત્રો, અને મગનું શાક કર્યું છે સરસ. બાકી દૂધ છે અને મિત્રો બપોરનું એ શાક પડ્યું છે. ડીગી બેન ફોન જોવા પડે છે. મિત્રો સહપરિવાર બધા ભેગા થઈ અને મળી અને જમી લઈએ. મારા બોન બાયણામાં ભાઈને ખાવાનું આવવા દે છે. જમીન પછી મળીએ મિત્રો. તો બન્યા. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવીએ છીએ એડિટિંગ કરવા માટે. બાકી આજે તો હું તિથિ થઈ એ ખબર નહીં. અંધારું અંધારું ઘોટ લાગે છે મિત્રો. આમ તો ચંદામાં નીકળતા હોય થોડું ઘણું અજવાળું રહેતું પણ લગભગ અંધારિયાનો ટાઈમ ચાલુ છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહો મિત્રો. તમારા સપોર્ટની આપણને ખાસ જરૂર છે. વધુમાં વધુ વિડીયો શેર કરો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.